जय दया पाड़ो। हे कायरूणा नाय कायरे नायरा तारी कायरूणा नो कोई पार नथी। संकट नारे नायरा तारी करुणा नो कोई पार नथी। मैं पाप कर्या सेवा हूँ बोल्यो तारी सेवा। मैं पाप मारी बोलो ना भूले नायरा तारी करुणा नो कोई पार नथी।
हे करुणा नाय करे नायरा, तारी करुणा नो कोई पार नथी। हे परम कृपाळु वाला, मैं पीदा विषना प्याला। पर विषने अमृत करे नायरा, तारी करुणा नो कोई पार नथी। हे करुणा नाय करे नायरा, तारी करुणा नो कोई पार नथी। अंतर मां थई राजी, खेल्यो छूं अवड़ी बाजी। अवड़ी सावड़ी करे नायरा, तारी करुणा नो कोई पार नथी। हे करुणा नाय करे नायरा, तारी करुणा नो कोई पार नथी। मन जड़े तो नथी किनारो, मारो क्यांथी आवे आयरो। मन जड़े तो नथी किनारो, मारो क्यांथी आवे आयरो। मारा साचा खेवन हायरा, तारी करुणा नो कोई पार नथी। हे करुणा नाय करे नायरा, तारी करुणा नो कोई पार नथी। भले छोरूं कछोरूं थाए, पण तू मावित्र कहवाए। भले छोरूं कछोरूं थाए, पण तू
मीठी छाया ना देनारा तारी करुणा नो कोई पार नथी मीठी हे करुणा नाय करे नायरा तारी करुणा नो कोई पार नथी छे मारू जीवन योदाशी तारा चरणे ले अविनाशी छे भक्तो ना दुख हर नायरा तारी करुणा नो कोई पार नथी भक्तो ना दुख हरे नायरा तारी करुणा नो कोई पार नथी हे करुणा नाय करे नायरा तारी करुणा नो कोई पार नथी हे संकट ना हरे नायरा तारी करुणा नो कोई पार नथी हे देव देव जी स्वामी तमने वायरम वायरे प्रणाम
સ્વીકારે હો આ ભાવ વંદન શુદ્ધ ભાવે હે પ્રભુ સ્વીકારે હો મૂલાં ગુરુ રે મૂર્તિ પૂજા મૂલાં ગુરુ રે પૈદાં મંત્ર મૂલાં ગુરુ રે વાક્યાં મોક્ષ મૂલાં ગુરુ રે કૃપાં મોક્ષ મૂલાં ગુરુ રે કૃપાં ધમ્મમંગલમુકીર્થં અહિંસાય સંયમોતાવો દેવાવિતાં નમામ શાંતિ જશધમ્મે શયામણો સંસારે સિંધો તરણાય તૃણાં પ્રદર્શિતાં સપ્તમિદાં જીનેન નિજાત્મનિંદાય ગુરુ ભક્તિ દાંતિ દાન દયા દીનતા બ્રહ્મચાર્ય. આત્મીય પ્રિય શ્રોતાજનો, વ્યાખ્યાનના પ્રારંભમાં શાસનપતિ પરમાત્મા ત્રિલોકનાથ ભગવાન મહાવીર સ્વામી તેમજ અનંત ઉપકારી બોધિ બીજના દાતાર પૂજ્ય ગુરુ ભગવંતની ભાવોસહિત કંઈકને સ્તુતિ કરવામાં આવી. મંગલાચરણની અંદર શાસન પિતા પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી અને ગુરુ ભગવંતની સ્તુતિ કર્યા બાદ સિદ્ધાંતકારોએ, સંતો, મહંતોને, અરિયંતોએ તમારા અમારા આત્માના વિકાસ માટેની જે વાતો કરી છે ને જે વાતોને આપણે રોજ શ્રવણ કરી રહ્યા છીએ, જેનું ચિંતન મનન પરિશીલન કરવું જરૂરી છે. એટલા જ માટે કે આવી વાતોના માધ્યમે જ આત્માનો વિકાસ શક્ય બને છે. અને હાલમાં જેને એમ કહી શકાય કે પરમાત્મા ભગવાન મહાવીરે આપણા માટે કેટલો સરળ રસ્તો કરીને આપી દીધો આપણને. લ્યો, હાઈવે ઉપર હવે એક્સિલેટર દબાવતા જાઓ, મંજિલ બતાવી દીધી, મંજિલનો માર્ગ બતાવી દીધો. અને એ માર્ગ પાછો સરળ કેમ બની જાય? તો એ માર્ગની સરળતા પણ આપણી પાસે બતાવી દીધી. નકર એમ બતાવ્યું કે ભાઈ આ સંસાર તરવો એ કંઈ સહેલું નથી. કીધું ને, કોઈક નદી નાળો તરવો હોય તો ઠીક છે, પણ સમુદ્ર તરવો મુશ્કેલ છે. એમાં આ તો સંસાર સમુદ્ર તરવાની વાત કરી, ભલે અહીંયા ખાબોચિયામાં ડૂબી જતા હોય, કઠિન કામ છે. જેના માટે ત્યાગની ભાવના જોઈએ. હા, સાધકને પોતાની સાધના ઉપાડવી પડે. એમને એમ કાર્ય થતું નથી. અહીંયા તો સંસાર સમુદ્ર તરવાની વાત બહુ મોટી વાત છે, મુશ્કેલ રહેલું છે. અને અત્યારે આવા કળિયુગની અંદર તો આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે આપણું તો કામ જ નથી, આપણું તો ગજું જ નથી. પણ વિચાર કરજો, આપણું કામ અને આપણું ગજું પરમાત્માએ આપણને દેખાડી દીધું છે બહુ સરળતાથી. અને એટલે એને બતાવી, સંસાર સિંધુ તરણાય તૃણમ, એક તણખલાની જેમ જો તરી જવું હોય તો પ્રદર્શિતમ સપ્તમિદમ જીનેન. પરમાત્મા ભગવાને આ 7 વસ્તુઓ બતાવેલી છે, 7 પગથિયા બતાવી દીધા.
અને આપણે ક્રમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છીએ. આજે કયું છે? આજે છઠ્ઠું, સેકન્ડ લાસ્ટ. એક એક પગથિયો બહુ મહત્વપૂર્ણ, અને એમાં જયારે એને બતાવ્યું કે આજે જયારે સેકન્ડ લાસ્ટ છઠ્ઠું પગથિયું રહેલું છે, તો એ છઠ્ઠા પગથિયાની અંદર વાત કરી અદીનપણાના ગુણને. અદીનપણાનું એક ગુણ છે જેને કહી શકાય કે શ્રાવક હોય, હા, એની અંદર એ અદીનપણાનું ગુણ હોય. બહુ મહત્વની વાત બતાવી દીધી છે, કારણ કે એ દીન કે હીન ન હોય. અને જો દિનહીન બની જાય તો એ આત્મા સાધકની કક્ષામાં ક્યારે આવી ન શકે, કારણ કે એને સાધના કરવી છે. સાધક બની કરીને તો સાધક કેવો હોય? અદીનપણાને પ્રાપ્ત કરેલો હોય. બાકી તો હાલતા ચાલતા આપણે ઘણાને જોઈએ છીએ, બહુ દિનહીનપણું જેનામાં રહેલું હોય, નાની નાની વાતમાં પણ એ સાવ દિન કંગાળ હાલતમાં જ બેઠેલા હોય. હા, આખી ને આખી એની જિંદગી જુઓ તો લગભગ આપણે એમ લાગે કે આખી જિંદગી આમ કંગાલિયત દશામાં જણે પસાર કરી છે. વાત વાતમાં એની અંદર દિનપણું, હીનપણું આવી જતું હોય. પણ સાચો સાધક ક્યારે પણ દિન કે હીન ન હોય. ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવું વાતાવરણ રહેલું હોય એની અંદર, કારણ કે આમ પણ છે, જો પરિસ્થિતિ છે ને એ આપણા હાથની વાત નથી. હા, બાકી તો આપણે તો એમ જ ઈચ્છીએ કે બધી રીતે મને મારી પરિસ્થિતિ અનુકૂળતા હોય, પણ જરૂરી નથી, કારણ કે એ આપણા હાથમાં રહેલ નથી. ક્યારેક અનુકૂળતા પરિસ્થિતિ હોય, ક્યારેક પ્રતિકૂળતાથી ભરેલી પરિસ્થિતિ હોય. એ તો બધું આવ્યા જ કરવાનું છે, જેવા આપણા કર્મ એ પ્રમાણે આવ્યા જ કરવાનું છે. એટલે એને બતાવ્યું કે સ્થિતિ રહેલી છે, જે પરિસ્થિતિ રહેલી છે, એ તો કોઈ પણ કાળે કોઈ પણ પરિસ્થિતિ આવી શકે છે. પણ એ બધાની વચ્ચે આપણી મનોસ્થિતિ એ આપણા હાથની વાત છે, કે ગમે એવી પરિસ્થિતિની અંદર પણ આપણું મન કેવી રીતે બનાવીને રાખવું. મનને દિન કે હીન બનાવવા નહીં દેવાનું. પરિસ્થિતિ તો ગમે એવી નબળીમાં નબળી આવી જાય, પણ છતાંય જો સાધક આત્મા રહેલો છે તો એ સાધક આત્મા ક્યારેય પણ દિન કે હીન ન હોય. કારણ કે એમાં એ અદીનપણાનું ગુણ પ્રાપ્ત કરેલું છે, અને અદીનપણાને કારણે એમાં એ મર્દાનગી હોય, એમાં એ જોશ હોય, એમાં એ જુસ્સો હોય. એ કોઈ પણ પરિસ્થિતિમાં નબળો ન બની જાય. અને જોજો ઘણા માણસો છે ને સારી પરિસ્થિતિમાં લોકો નબળી જ વાતો, નાની નાની વાતોમાં આવે ને તો પણ. જો અત્યારે આપણે આધ્યાત્મિક જગતમાં જઈને વિચાર કરીએ, તમને એમ કહેવામાં આવે કે ભાઈ હવે તમે છે ને રોજ ભલે રાત્રિ ભોજન ન કરી એનો ત્યાગ ન કરી શકતા હો, તો આઠમ પાંખીએ તો લેવ પછા નહીં, ગુરુદેવ નહીં થાય, બસ સાવ સામાન્ય વાત છે. આઠમ પાંખીએ હા, જો રાત્રિ ભોજન નહીં કરીએ તો કોઈ મરી જવાના નથી. પણ જે દિન છે એનાથી આ નહીં થાય, કારણ કે એ સાધક કક્ષામાં આવી જ ન શકે. કારણ કે નાની નાની વાતોમાં જ અરે ત્યાં સુધી ઘણાને કહીને મારા કરો સુખ નથી કરતા, ખાલી આંગણા થોડાક નવકાર ગણી લઈએ આમ, બસ બાધા લે એક રોજની એક મારા કરવાની. બોલે એમાં પીછે, કારણ કે રડવાના જ છે, રોંદડા જ જેને રડવા છે. અને આખી જિંદગી જોજો માણસ નાની નાની વાતોમાં રડ્યા જ કરે. અને ઘણા તો અમારી પાસે આવી કરીને એ જ કામ કરતા હોય. અમને આ તો વધારે અનુભવ હોય ને, નકર તમારા ઘરની વાત અમને થોડી ખબર હોય કે તમારા ઘરમાં શું થાય છે. પણ કેમ ખબર પડે કે તમે આવીને અહીંયા બધું ઠલવી જાઓ. દિન છે, હીન છે, જેને કહીશ કે રડ્યા જ કરતો હોય, જરાક પણ તકલીફ આવે એટલે રડવાનું ચાલુ કરી દે, ચાર જણાને સંભળાવવાનું ચાલુ કરી દે. અદીનપણા વાળું જેને એમ કહી શકાય કે ગમે એવા પ્રસંગ આવે એના મોઢા ઉપર છે ને ખબર ન પડે. હા, એવી પરિસ્થિતિ આવી પડે કટોકટીની, પણ છતાં એમ જરા ચલિત કે વિચલિત ન બને. અને એટલે મારે કેવું છે કે આ પરિસ્થિતિ છે એ આપણે આધીન નથી, પણ મનોસ્થિતિ આપણે આધીન છે. એને કેળવવાની જરૂરત રહેલી છે. આ દિન
પણામાંથી બહાર નીકળો, અધીનપણાને પ્રાપ્ત કરો. અને જો અધીનપણાને પ્રાપ્ત કરી લે તો પછી જોજો તમારે આ જિંદગીની ગાડી જે સ્પીડ પકડશે ને, વચ્ચે ગમે એવા અવરોધો આવશે તો એ અટકશે નહીં. અટકવાનું નામ જ ન હોય. મારે તો આગળ વધવું છે, અટકવાનું નામ નહીં. ગમે એવી પરિસ્થિતિ આવે, ચાહે ગમે એવા વચ્ચે તોફાન આવે, વાવાઝોડા આવે, આંધી આવે, તોફાન આવે, જે પણ આવે તે આવવા દો. મારું કાર્ય રહેલું છે આગે બઢો. તમે અમને કહો ને, તુમ આગે બઢો, હમ તુમારે સાથ હૈ. પાછળ ફરીને જોઈએ તો એકે માયનો લાલ ઉભો ન હોય. કારણ કે તમે બધા પાછળ જ ચાલવા વાળો છો, આગળ. અને હકીકત છે આગળ ચાલવા માટે કોઈ તૈયાર નથી. હમણાં જ અમે અમારા સંપ્રદાયની વાત કરતા હતા ને, તો જેને વાત કરી કે હા કરવા જેવું છે, તમારી વાત સાચી છે, તમારા વિચારો સારા છે, હા, પણ હાલ પગલું ઉપાડ. પહેલો મારે નથી થવું, હા, પાછળ રહીને કામ કરવાનું. ખબર નહીં આ શું છે, આ બધા દિનપણાના છે. જે અમે મીરા રોડ હતા ને, ઉપાશ્રયમાં ઉપર બેઠેલા હતા, એ 2-3 ભાઈઓ આવ્યા. હા, આવી કરીને પછી મારી પાસે બધી વાતો કરી. પહેલાં શરૂઆતમાં સામાન્ય વાતો, પછી આસ્તે આસ્તે એ બધું એનો પોત પ્રકાશવા માંડ્યા કે ગુરુદેવ આમ છે ને તેમ છે ને, આ બધા કાર્ય કરો ને, હા, એનું ધાર્યું જ કરે છે ને, એ બધું બોલતા હતા. હું સાંભળતો હતો. મેં એને છેલ્લે એટલું જ કીધું, મેં એક કામ કરો, જો અત્યારે તમે જેની વાત કરો છો ને એ બધા જ કાર્ય કરો અત્યારે નીચે ઓફિસમાં બેઠા છે, ત્યાં જઈને કહી. એ મારી પાસેથી માંગલિક સાંભળ્યા વગર ઊભા થઈ ગયા ને દરદર દાદરો ઉતરી ગયા. મને ઓફિસમાં જતા હશે, સીધા ઘર ભેગા. આ દિનપણાનું આ દશા છે ને, એ દિનપણાની દશા છે. બીજે ત્યાં વાત કરો તો જેને છે એને મોઢા મોઢ વાત કરો ને. અને જોજો આમાં ઘણી છે ને ગોટાળા થતા હોય. હા, ત્યાં કોકની પાસે મોઢે વાત કરો ને તો એનો ખુલાસો મળે, સત્ય શું રહેલું છે એ જાણવાનું મળે. હા, નક્કી ક્યારે પણ કંઈ વાતો તો મોઢા ઉપર જઈને કરી દેવાય. હા, તો તમે મોઢા ઉપર વાત ના કરો, બીજાને ને ત્રીજાને વાત કરો, અને પછી વાતાવરણ ખાલી ખોટું દોડાય. અને એમાં જોજો કાચા કાનના માણસો એ ઘણી વખત તો માની પણ લે. એટલે વિચાર કરો, ક્યારેક હકીકતમાં આપણી આ નબળાઈઓના કારણે આખા વાતાવરણને ગંદુ બનાવી નાખતા હોઈએ છીએ. મર્દાનગી જે પણ કઈ છે કહી દો સામે, મોઢે મોઢ નથી બોલાતું. કે ને કોઈકને હાલો આગળ વધો તો આગળ વધીએ, પણ નહીં. ભાઈ તમારે જો નેતૃત્વ કરવું હોય ને તો નેતૃત્વ કરવાળો હંમેશા આગળ હોય. હા, ગમે એવી પરિસ્થિતિ હોય, ગામેથી કદાચ સામેથી કદાચ એવી ગોળીઓ છૂટતી હોય ને, બંદૂક નહીં, તો એ પોતાના સીના ઉપર ઝીલવાની એની તૈયારી હોય, એ જ નેતૃત્વ કરી શકે. બાકી પાછળ કોકની ઢાલ આગળ દઈને પાછળ ચાલવા માટેનો પ્રયત્ન કરતા હોય તો એ તો કાયરતાની બધી નિશાનીઓ છે. એ દિન અને હીનપણાની આ બધી દશાઓ રહેલી છે. એમ અહીં કને બતાવ્યું, આધ્યાત્મિક જગતમાં તારે આગળ વધવું હોય તો ત્યાં બીજાના સહારે. કેમ કે મારે મુક્તિ તો મેળવી છે, પણ મને કોઈક આગળ ઢાલ વાળું જોઈએ ને. નહીં ને, પાક્કું ને. પણ જોજો ઘણી આ વખતે એ વાત નીકળે અમારી પાસે. હા હા, હાલો ભાઈ દીક્ષા લે. નહીં, કૈલાસભાઈ લે તો આપણે લઈ. બોલો ભાઈ, આને વચમાં શા માટે ગાલે છે તું? તારે દીક્ષા લેવી છે, તારે તારા આત્માનું કલ્યાણ કરવું છે, તો પછી તું તૈયાર થઈ જાય ને. કોઈની રાહ થોડી જવાય કે ઈ થાય તો જ હું તૈયાર થાઉં, ઈ હાલે તો જ હું હાલું, ઈ ઉઠે તો જ હું ઉઠું, ઈ ખાડામાં પડે તો હું ખાડામાં પડું. આ શું છે ખબર? આ નકરી બાનાબાજી. હકીકતમાં આ દિનપણાની દશા છે. બાકી મળતો હોય ને એ ક્યારે વિચાર ના કરે કે બીજો ઊભો થતો હોય તો હું હાલું. છે ને, જ્યારે દાખલા વાગ્યા છે ત્યારે, હા, ચોરીની અંદર ફરતા હોય, વિચાર કરજો ને, ત્યારે એ ચોરીમાંથી હા માળા બહાર કાઢીને નીકળી પડતા હોય છે. અમુકને તો જેને ખબર છે કે આ રહેશે નહીં, બૂંગીઓ સાંભળશે અને કુડી પડશે. હજી તો હમણાં પરણેલો છે, જેની પીઠી હજી સુકાઈ નથી, એવાને ઘણી છે ને ઘરના ઓરડામાં બંધ કરી દે, ઉપર તાળો મારી દે કે બીજું ગામ છે બધા જશે. પણ વિચાર કરજો, એ દરવાજાને પાટું મારી દરવાજા તોડીને બહાર નીકળી જતા હતા.
આ મર્દાનગી કહેવાય. હા, એ કોઈની રાહ ના જોઈએ કે બીજા આવતા હોય તો આપણે જઈએ. હા, અને આપણી તો લગભગ જોજો બધી વાતમાં, હા, ઘણા તો વ્યાખ્યાનમાં આવ્યો ને તો એ આવતા તું આવતો હોય તું આપણે હાલીએ. દરેકમાં કેમ તો કે કંપની જોઈએ. હાલે હવે આમાં શું કંપની જોઈએ? મોક્ષ જેને પણ પામવું છે ને જેમણે પણ પામ્યા છે એ બધા પોતાની શક્તિ ઉપર પોતાના આધારે જ મેળવી શક્યા છે. બીજા કોઈની મદદથી કોકની કંપની મળે તો જ નહીં. દરેકે દરેકને પોતાનું જ હા પ્રારબ્ધ ફોડવાનું છે. હા, પોતાને જ પોતાની શક્તિને કામે લગાવવાની છે. અને એના માટે અધીનપણાનું ગુણ બહુ મહત્વનું કામ કરે છે. અને એટલા જ માટે એને બતાવ્યું કે આ છઠ્ઠું પગથિયું, હા, અધીનપણાના ગુણને પામેલો આત્મા હોવો જોઈએ. હા, એને પામવાનો પ્રયત્ન કરવાનું છે. દિનહીન કંગાળ બની કરી, લાચાર બની કરી અને જિંદગી જેવી શું જિંદગી છે? ગમે એવો પ્રસંગ આવે. હા, સત્ય બનેલી વાત કરું તો એક સરદારભાઈ નામના એક વકીલ, બહુ સારું નામ, જેનું કામ પણ સારું, કે જેનો કેસ હાથમાં લે લગભગ પ્રાય એને જીતાડીને જ રહે. બહુ કાબેલ. એક વખત કોર્ટની અંદર કોઈ ખૂન કેસ ચાલી રહ્યો છે અને ખૂન કેસની દલીલો ચાલી રહી છે. સામે બીજો વકીલ રહેલો છે, પ્રતિ દલીલો કરી રહ્યા છે. આ રીતે જજની સામે બંને વકીલો પોતાના કેસને મજબૂત બનાવવા માટેના આ પ્રયત્નો કરી રહ્યા છે. દલીલ ચાલુ હોય, વકીલ દલીલ કરે, સામે એના દલીલને કઈ રીતે તોડવી, આ બધી એકદમ ચર્ચાઓ ચાલી રહી છે. અને બરોબર એવા ટાઈમે કોર્ટની અંદર એક ટપાલીએ પ્રવેશ કરી અને આ સરદારભાઈ વકીલના હાથમાં શું કહેવાય, ટપાલ નહીં, ચિઠ્ઠી પણ નહીં, તાર આપી. હા, ટેલિગ્રામ, તાર. અને જોજો આમ કાગળ હોય, બીજી ચિઠ્ઠી હોય, અંતરદેશી પોસ્ટકાર્ડ, એ સામાન્ય હોય, પણ જ્યારે તાર આવે ને ત્યારે, હા, અમે નાના હતા ને કચ્છમાં દેશમાં, ત્યારે આજ કોકના ઘરે તાર આવે ને, વાંચ્યું નહીં પહેલા તો રોવાનું ચાલુ થઈ જાય. કારણ કે તાર એટલે ખબર જ હોય કે આ જાણે મરણીઓ રહેલો છે, એ મરસિયા ગાવાના ચાલુ થઈ જાય. બોલો, કારણ કે એક તો ત્યારે સમજણ નહીં, તાર લગભગ કોઈને ત્યાં આવે જ નહીં, લગભગ પોસ્ટકાર્ડ હોય, અંતરદેશી કોકને ત્યાં જાય, કારણ કે એ તો બંધ હોય ને અમારે ત્યાં તો જિંદગી એવી હતી, ખુલ્લી કિતાબ જેવું જીવન હતું. હા, એટલે લગભગ પોસ્ટકાર્ડ જ આવે, જેને વાંચવું હોય ભલે ને 17 જણાના હાથમાં વંચાઈને પછી ઘરે આવતો હોય, ક્યાં ફરક પડવાનો છે? પ્રાઇવેટતા હતી જ નહીં. અત્યારે હા, અત્યારે બધે થયું છે ને, અત્યારે તો એટલું વધી ગયું છે કે વિચાર કરો, આજે તમારા દીકરાના હાથની અંદર મોબાઈલ હોય અને તમે કહો લાવતો જરાક મોબાઈલ, કે તમારું માથું ધૂણવા માંડ્યું નહીં, એમને એમ ધડ કરતો કે ને. એવા કેટલા યુવાનો છે કે બાપ કે માં એની પાસેથી મોબાઈલ માંગીને આમ ધડ કરતો કે હાથમાં આપી દે જલ્દી. પહેલા તો મારો મોબાઈલ નહીં, પહેલા તો ના જ પાડી દેશે, અને કદાચ આપવાનું હશે તો જરાક 1 મિનિટ એમ કરીને, ના ના લોક નહીં, ડિલીટ મારી દે. કારણ કે સીધું બાપના હાથમાં મોબાઈલ લેવો જોઈએ, એટલે લોક કરીને થોડો અપાય. પણ વિચાર કરજો, એટલે મતલબ સમજાઈ જાય છે કે તમારો પરિવાર આજે તમારા આપેલા મોબાઈલની અંદર એને શું રાખ્યું છે. બાકી એવા કેટલા હશે યુવાનો કે આમ ધડ કરતો કે આમ આપી દે, લે મોબાઈલ. આજે તો વિચાર કરજો, તમારા છોકરાઓના મોબાઈલ હોય, પછી અંદર સિસ્ટમ એવી છે કે એ લોક કરી દે, પછી મૂકી દે. ભલે ને તમે ગમે એટલો સુઈ જાય, પછી તમે જોવા જાઓ તો એ નહીં ના. હા, કેટલી બધી પ્રાઇવસી. કેમ લોક કરીને ઘરમાં ને ઘરમાં રહેવાનું છે, ઘરમાં ને ઘરમાં મોબાઈલ રાખવાનું છે, તો એ લોક કેમ કરવું પડે? મતલબ સમજાઈ જાય કે આમાં કંઈક ન જોવા જેવું આમાં રાખ્યું છે. હા, ખબર પડી જાય છે. આજે નાના છોકરાઓની અંદર વિચાર કરજો, આ બધી વસ્તુ આવી ચૂકી છે.
એટલે હજી આ તો આપણું યુગ ક્યાં જઈ રહ્યું છે એ વિચાર કરો ને. અમારે ત્યાં તો પૂર્વે ખુલ્લી કિતાબ જેવું જીવન રહેલું હતું. એમાં ક્યાંય મારા તારાપણું નહોતું. હા, કંઈ છુપાવવાનું કે પ્રગટ કરવાનું આવી કોઈ વાત જ નહોતી આવતી. જે હોય બધું સામે સામે જ હોય. ના બાપને દીકરા પાસે છુપાવવું પડે, ના દીકરાને બાપ પાસે કંઈ છુપાવવું પડે. આમ જીવન કિતાબ એકદમ ખુલ્લી રહેલી હોય. એટલે અમારે ત્યાં પૂર્વે લગભગ છે ને પોસ્ટ કાર્ડ જ આવતા હતા. અને અમને એટલા માટે ખબર છે કે અમારા ગામની અંદર ટપાલ હોય ને, આગલા દિવસે જો તમે ત્યાં પોસ્ટ ઓફિસની બારી ઉપર પાસે ઊભા રહી જાઓ ને એટલે તમને એ ટપાલ આપી દે. ન લેવો તો પછી બીજા દિવસે જ્યારે 10 વાગે 11 વાગે વેચવા માટે નીકળે ત્યારે તમને મળે. એટલે આપણને તો એવું હોય ને જલ્દી આપણે મળે. હા, એટલે ઘણા બધા અમારા બધા છોકરા મિત્રો હોય ને બધા ત્યાં ટોળો ભરીને ઊભા હોઈએ. હા, એવલો અંદરથી નામ બોલતો જાય, નામ બોલતો જાય. અને વિચાર કરજો, આખી શેરીવાળા હોય ને એ પાછા કઈ રાખે અમને, તું જાય છે ને અમારું હોય તો લઈ લેજો. એટલે અમે જ્યારે આવીએ ને ત્યારે આટલી થપ્પી અમારા હાથમાં કાગળ હોય. બોલો, અમે ટપાલી બની ગયા હોઈએ. બોલો ટપાલી કે એટલું મારે સવારના ઓછું ભાર થઈ જાય ને, તમે લઈ જતા હો આજે તો. એટલે એ કાગડો લઈને અમે જે આવતા હોય ને પછી જેના જેના હોય ને એને આપતા જઈએ. પણ લગભગ જોઈએ ને ત્યારે લાગે લગભગ પોસ્ટકાર્ડ જ હોય, અંતરદેશી કોકનો હોય, બાકી લગભગ પોસ્ટકાર્ડ જ હોય. અને ઓલો મની ઓર્ડર નો એ તો પછી બીજી દિવસે ઓલો જ આપે, કે અમારા હાથમાં તો આપે નહીં. પણ વિચાર કરજો, એટલે એ કાગળ જ હોય, પોસ્ટકાર્ડ હોય, આ હોય, ક્યાંક આજુબાજુના ગામડામાંથી હોય તો કોકની ચિઠ્ઠીઓ આવતી હોય, પણ તાર ના આવે. અને જે દિવસે જેને ત્યાં કોઈક તાર આવ્યો એટલે એમ જ સમજે કે એમાં જો કુટુંબમાં કોઈક બીમાર હોય ને એવા સમાચાર આવતા ને એમાં જો તાર આવ્યો તો ઓલાના નામ લઈને કૂટવા મંડી જાય. હા, વાંચતા તો પછી આવડે નહીં, પાછું વળી કોકને બોલાવે ખોલાવે ને વંચાવે ત્યારે ખબર પડે ને ત્યારે વાંચે. એમાં હોય તમારો દીકરો અને રજા પડી છે આવે છે, બોલો એ હારો તાર છે. પણ પહેલા જ તમે, અને હકીકત વિચાર કરજો, તમે છે ને સારા નવા તાર નહોતા આવતા. આ તો હવે તમે અત્યારે શીખી ગયા છો. અમારે ત્યાં તાર તો જ્યારે કહી શકાય કે જ્યારે આવો જ કોઈ પ્રસંગ બને ને ત્યારે જ તાર આવે. અને તાર આવે એટલે એમ સમજી જાય કે આજે કંઈક પણ નબળું છે. અહીંયા કોર્ટની અંદર તાર આવ્યો છે, ટેલિગ્રામ. સરદારભાઈ નામના વકીલ એને તાર લીધો, 1 વખત 2 વખત 3 વખત એને વાંચી લીધો. અને 3 વખત વાંચી કોર્ટના ખિસ્સામાં નાખી દીધો. પાછી દલીલો ચાલુ થઈ. અને આ રીતે દલીલો ચાલુ થતા બંને વચ્ચે, કારણ કે ખૂન કેસ રહેલો છે, દલીલ પ્રતિદલીલ આ રીતે ચાલુ રહેલું છે. અને ત્યાં જ જેને કે કોર્ટનો સમય પણ પૂરો થયો છે એટલે કોર્ટ બરખાસ્ત કરવામાં આવી. હવે અત્યારે જે છે ત્યાં આગળ તારીખ આપી દે, પછી આગળ જયારે ચાલે કોર્ટનો સમય પૂરો થયો એટલે બધા તમને હજી વાર છે, આ પછી અહીંયા જ એટલે કદાચ મને યાદ અપાવતા કે તમારું ટાઈમ થઈ ગયું છે હવે, નહીંતર આ બધું મૂળ રહી જશે. પણ હકીકત શું કરીએ, હા, કોર્ટનો સમય પૂરો થયો એટલે તરત કોર્ટ છોડી કરીને બહાર નીકળે છે. અને જેવા એ બહાર નીકળ્યા એનો એક મિત્ર પણ રહેલો હતો, એ મિત્ર પણ એની સાથે જોડાઈ ગયો અને વાતો કરતા કરતા ઘર તરફ જઈ રહ્યા છે. એવા ટાઈમે રસ્તાની અંદર મિત્રે એને કીધું કે આવ્યું, એટલે મનમાં ઓલું હોય ને તાર આવ્યું એટલે શું હતું. એટલે તરત સરદારભાઈ નામના વકીલે પોતાના ખિસ્સામાંથી તાર કાઢી અને એના હાથમાં મૂકી દીધો. ઓલા તાર ખોલ્યો, ખોલીને વાંચે છે, જેની અંદર લખેલું હતું કે આપના પત્નીનું અવસાન થયું છે. ઓલો તો હબક ખાઈ ગયો. હા, ફરી બીજી વખત ત્રીજી વાંચે છે અને કે છે કે હા મેં પણ વાંચ્યું. હા, અરે પણ આપને ખબર પડી, વાંચ્યું કે આપના પત્નીનું અવસાન થયું. જે થવાનું હતું એ તો થઈ ગયું. તો આપ કેસ લડતા હતા કે એ મારું ત્યારે કર્તવ્ય હતું. કેસ લડવું એ ત્યારે મારું કર્તવ્ય રહેલું હતું. હા, મેં મારું કર્તવ્ય બજાવ્યું. અને જે ખરેખર પોતાનું કર્તવ્ય બજાવી શકતા નથી, હા, એ ક્યારેય પણ કોઈ પણ ક્ષેત્રમાં ક્યારે આગળ વધી શકતા નથી. કેવી સરસ મજાની વાત કરી. વિચાર કરજો, આઘાતજન્ય પ્રસંગ હતો.
એ ધારે તો ત્યાં ત્યાં કોર્ટનો પ્રસંગ કેસ પોતાનો અટકાવી શકતો હતો. હા, તરત ને તરત પોતાના ઘરે પહોંચી શકતો હતો. પણ વિચાર કરજો, નહીં, અત્યારે હું જે સ્થાનમાં ઉભેલો છું, હા, અત્યારે જે મારું કર્તવ્ય બજાવવાનું છે, એમાં બીજું કોઈ પણ વચ્ચે આવે પણ મારું કર્તવ્ય છોડાય નહીં, મુકાય નહીં. વિચાર કરજો, આ હતું એનું સાત્વિકપણું. કેવા પ્રસંગો બન્યા છે. આ સત્ય બનેલી ઘટનાની વાતો કરું છું. એટલે વિચાર કરજો કે આવો કટોકટીનો પ્રસંગ, એવા સમાચાર મળ્યા, પણ છતાં એમ દીન કે હીન નહોતા બન્યા. તરત ને રડવા બેસી ગયા, રોંદડા રડ્યા, હાય હવે મારું શું થશે, તરત ભાગવા માંડ્યા. અને વિચાર કરજો, અહીં કને તમે બેઠા છો, સામાયિક બાંધીને બેઠેલા છો, ને હમણાં કોઈક આવીને તમારા કાનમાં આવીને વાત કરી કે ઘરે દાદા ગુજરી ગયા. શું કરો બેનો, શું કરો? હે, પણ સામાયિકનો ટાઈમ ન થયો હોય, પાડવાનો હજી વાર હોય તો ના, બોલો બોલો, જે સાચું હોય બોલો. શું કે? અચ્છા, અંગતનું હોય તો જવું પડે, ને બીજો હોય તો ચાલે. એ વાહ. એટલે અંગતમાં કોણ કોણ, જરાક મને ગણાવો ને તો ખબર પડે. હે, એમ, એ બધા અંગતમાં આવ્યા. અચ્છા, તો તમે આવ્યા ને, તમે બધા? વાહ, શું ગોઠવણ કરી દો તમે તો. એટલે અંગત વાળામાં આવે તો સામાયિક નું ટાઈમ ન થયું હોય તો પણ ઉઠવાની છૂટ. નરસિંહ મહેતા ભક્તિમાં બેઠેલા હતા ને એને પણ આ સમાચાર મળ્યા હતા. ખબર છે ને, જે આ સમાચાર હમણાં તમે જોયા વકીલને મળ્યા, એ સમાચાર એને પણ મળ્યા, તમારા પત્ની માણેકબાઈ ગુજરી ગયા છે. અત્યારે તમને ભાંગી નાખી આવું બોલો તો. હકીકત કહું છું, અત્યારે ન બોલાય, એ ટાઈમ હતો ને એ બોલ્યા નરસિંહ મહેતા, બાકી અત્યારે આવું અખતરો એ કરતા નહીં. ભલું થયું, ભાંગી જંજાળ ભેગા થઈને તમને ભાંગી નાખે પછી. પણ વિચાર કરજો, એને તંબુર મૂક્યું નહીં, ભક્તિ મૂકી નહીં, એ ભક્તિમાં એવા લીન જ રહેલા હતા. અને એ ભક્તિમાં ભજન ગાતા ગાતા જેને આ જોડી દીધું હતું. હા, ભલું થયું, ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાળ. રાવણની વાત કરતા હતા. રાવણ, ખબર છે, અષ્ટાપદ પર્વત ઉપર પોતાની પત્ની મંદોદરીને લઈ કરીને ગયો છે, અને પ્રભુની સામે મંદોદરી નૃત્ય કરી રહી છે, ને રાવણ હાથમાં વીણા લઈ કરીને વગાડી રહ્યો છે. નૃત્ય એકદમ મસ્તીમાં ચડેલું છે. અને જેને એનું જ્ઞાન હોય, જેને ભાન હોય, એને જ ખબર પડે, બાકી બીજાને તો એમ જ લાગતું હોય. હા, બરોબર, જેને કે એવી મસ્તીમાં ચડેલું છે. રાવણ પણ એકાકાર બની ગયો છે. મંદોદરી તો ઓતપ્રોત નૃત્યની અંદર બની ગઈ છે, એને નથી અત્યારે કોઈ વાતનું ભાન. અને એવા ટાઈમે જેને એમ કહી શકાય કે રાવણના હાથમાં રહેલી જે વીણા જે વગાડતો હતો, એનો એક તાર તૂટી ગયો. અને જેવો એ તાર તૂટ્યો, વિચાર કરજો, તાર વગર વીણા નકામી. જે અત્યાર સુધી મીઠા સૂર છેડતી હતી, તાર તૂટે એટલે વિચાર કરો, આ તો રંગમાં ભંગ પડ્યો. પણ એ ટાઈમે આ રાવણ હતો, ભેટ મારેલી કટારી બહાર કાઢી લીધી, જાંગ ચીરીને અંદરથી એક ઝીણી નસ કાઢી કરી, અને જે તૂટેલી તાર લીધી, તારની જગ્યાએ તૂટેલી તાર ઉપર આ નસ વીંટાળી દીધી. પણ ભક્તિ ન છોડી, વીણાના નાદ માં ભંગાણ પડવા ન દીધું. આ હતો રાવણ. આપણે ખાલી નિંદા કરવા માટે જ બેઠેલા છીએ. હા, બાકી આવી તો ઘણી ખૂબીઓ રાવણમાં હતી. એ આપણને કઈ દેખાતું નથી. બસ આપણને એક લગ્યો, સીતાનું હરણ કરી ગયો. બહુ અદભુત વાતો રહેલી છે. પણ વિચાર કરીએ, આ બધા સાત્વિકપણાની વાતો છે. આ દિન, હા, હિન એના વાતો નથી. વાતની અંદર નીચે બેસીને રોવા મંડી જાય, ફરિયાદો કરવા મંડી જાય, નાની નાની વાતમાં બસ ફરિયાદ. આખી જિંદગી જો ઘણા નહીં તો છે ને, આખી જિંદગી જીવે ને મળ્યો ત્યાં સુધી ફરિયાદો જ કરતો રહ્યો. આ શું જિંદગી એટલા માટે એક પ્રસંગો રહેલા છે. કેવા અદભુત, વિચાર કરજો. નરસિંહ મહેતાનું છે, આ હમણાં સરદાર ભાઈ નામના વકીલ, એનો પ્રસંગ રહેલો છે. નીલા નામની એક કન્યા પરણીને સાસરે આવી છે.
કેટલા અરમાન હશે વિચાર કરજો. અને 3 જ દિવસ થયા ને 3 જ દિવસમાં અક્ષમાત્મા એના ધણીનું અવસાન થઈ ગયું. 3 જ દિવસો પરણીને આવેલી છે, 3 દિવસ ખાલી અને સંસાર ભોગવ્યો છે, 3 દિવસ આ સાસરામાં રહેલી છે અને ધણી અક્ષમાત થયો અને અક્ષમાતમાં જેનું મૃત્યુ થયું. 12મા 13મા બધા કાર્યો પતિ આઘાત તો લાગેલું છે. થોડોક સમય નીકળી ગયો. એ ટાઈમે એના સસરા પોતાની પુત્રવધુ પાસે આવી કરી અને કહે છે કે બેટી બનવા કર પ્રસંગ બની ગયો, બહુ આઘાત લાગ્યો છે તને, અમે પણ અમારો એકનો એક દીકરો ખોયો છે, પણ બેટી હવે અમારે એ વાત કરવી છે, અમે અત્યારે એ વિચારી રહ્યા છીએ કે હવે તારું ભાવિ શું. બરોબર ને, મા બાપને પણ વિચાર આવે, અહીંયા પણ આ વિચાર આવે. હા, ને જ્યારે આ નીલાને પૂછવામાં આવે છે કે બેટી બોલ તારું ભાવિ, ત્યારે નીલાએ માથું ઊંચું કરી અને સસરા સામે જોઈ કરી અને કીધું બાપુજી મારું ભાવિ ભાગવતી દીક્ષા. બસ પતી ગયો. હા, હવે એક ભાવની અંદર 2 ભાવ મારે કરવાના ન હોય. હા, તમે જો મારું ભાવિ પૂછતા હો તો મારું ભાવિ હવે ભાગવતી દીક્ષા. બોલો વિચાર કરજો. આપણે આવી વાત કરીએ તો આવું કઈ થતું હશે આટલી નાની ઉંમરમાં? પણ જોજો ક્યાંય મનમાં કંઈ જ નહોતું, ત્યારે દીક્ષાના ભાવ જ નહોતા. પરણીને સાસરામાં આવેલી છે ને સંસાર જ જેને વસાવાનો હતો, પણ જ્યારે આ એક પ્રસંગ બન્યો ને એ ટાઈમે એને પોતાનું ભાવિ નક્કી કરી લીધું ને કેવું ભવ્ય હતી, ભવ્ય ભાવિ ભાગવતી દીક્ષા. હા, ઘણું સમજાવ્યું, માતા પિતાએ સમજાવ્યું, સાસુ સસરાએ સમજાવ્યું, એની સહેલીઓએ આવી કરીને સમજાવ્યું, પણ જેનું એક જ મત રહેલું હતું, કારણ કે અધીન ગુણાને પ્રાપ્ત કરેલી આત્મા જેને કહી શકાય, એને કહી દીધું મેં મારું ભાવિ નક્કી કરી લીધું, મારા ભાવિની અંદર આ જ લખેલું હતું એટલે તો મારો ભરતાર વયો ગયો. જો આ ન લખેલું હતું ભરતાર જાત છે. પ્રસંગ તો જીવનની અંદર આવ્યા કરતા હોય છે. પ્રસંગને કઈ રીતે આપણે મૂલવીએ છીએ એ બહુ મહત્વપૂર્ણ કાર્ય રહેલું છે. અને એટલા જ માટે મારે કહેવું છે કે આવું સરસ મજાનું જ્યારે આપણને માધ્યમ મળ્યું છે અને પરમાત્મા ભગવાન મહાવીરે આપણને એક એક જે સ્ટેપ આપ્યા છે, મારે કેવું છે એક એક સ્ટેપ ચડવા જેવા છે, એક એક સ્ટેપ ઉપર આગે કદમ બઢાવવા જેવા છે. અને તો જ જેને એમ કહી શકાય કે આપણે મંજિલ સુધી પહોંચી શકીશું. અને મંજિલ સુધી પહોંચવા માટે જેને એમ કહી શકાય કે આ 6 સ્ટેપ ક્રમશ તમારી પાસે મેં મૂકી દીધા છે. હવે માત્ર બચે છે એક, અને એ છે બ્રહ્મચર્યના સંબંધે. કારણ કે એ પણ બહુ મહત્વની જ વસ્તુ છે કે ત્યાં સુધી પહોંચવા માટે આનો પણ આધાર તો જોઈએ જ. કારણ કે બ્રહ્મ આત્મા કેવો છે કે આત્મા બ્રહ્મ સ્વરૂપ રહેલો છે. એવા બ્રહ્મ સ્વરૂપ આત્માને તારે આગળ પ્રયાણ કરાવવાનું છે તો બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. એ 7મો પગથિયું બતાવ્યો છે. અને ખરેખર એક એક પગથિયામાં જયારે હવે જોઈએ તો આપણને એમ લાગશે કે દરેક પગથિયા ચડવા માટે મર્દાનગી જોઈએ છે. કારણ કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું. બરોબર ને? કાયર લોકો કા કામ નહીં હે. હા, હકીકત છે. કારણ કે કાયર હોય તો રડવા બેસે, કારણ કે દીન લાચાર. કારણ કે એમાં એ અધીનપણાનું ગુણ જ નથી, દીન છે, હીન છે. એ તરત નાની નાની તકલીફો હશે તો ત્યાં બેસી જશે, એ આગળ પ્રયાણ નહીં કરી શકે. અને આપણે તો આગળ પ્રયાણ કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડતા જવાના છે. અને જે આવા સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડી જવાની તૈયારી રાખે એ પાલીતાણામાં જાઓ પહેલા જ પગથિયે જઈને બેસી જાઓ તો જેટલા પણ છે ત્યાં આપણે 7 ગણાય, ત્યાં જેટલા પગથિયા હોય એ ચડવા જ પડે ને. જો ઠેર સુધી તમે ચડી જાઓ સ્ટેપ બાય સ્ટેપ આગળ ને આગળ વધતા જાઓ, કદમ પે કદમ મિલાતે જાઓ, તો જ ઉપર જાઓ તો દાદાના દર્શન થાય. નકર એમને એમ દાદાના દર્શન ન થાય. ત્યાં તો કદાચ એમ સમજી લો કે ભાઈ ચાલો અમને નથી હાલવું કે અમારાથી નથી ચલાતું, તો ડોલી વાળાને બોલાવી લે. એ ડોલી વાળો કદાચ તમને ત્યાં લઈ જાય ને ત્યાં તમને દાદાના દર્શન થાય. પણ અહીંયા અમે બતાવ્યું કે અહીંયા ડોલી વાળો તમને કામ ન લાગે. હા, અહીંયા તો તમારે તમારી જાતે જ ચડવાના છે. પાકું? ક્યાંથી? આજથી કે કાલથી?
પૈસા નજદીક આવે છે, ચડવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. તમારું તો નક્કી થઈ ગયું ને ક્યાં ગયા? આજે નથી આવ્યા સજોડે? હા, સજોડે હવે નક્કી જ કરી નાખ્યું ભાઈ, હવે તો કરવાનું છે જે પણ થાય તે. હવે તો આમ વટનો સવાલ છે ને. 4 સુધી જઈએ ને પછી પારણું કરવું પડે નહીં, ગમે એમ થાય. વોમિટ થાય તો થવા દે, એનું કામ કરે. આપણે હવે 28નું ટાર્ગેટ પાકું, 28નું ટાર્ગેટ બાંધીને ચાલવાનું છે. મનમાં એ નહીં રાખવાનું 4 દિવસે પછી મને ઉલટી થાય છે ને 4 દિવસ પછી મને તકલીફ થાય છે ને પછી આગળ શું થશે મને ખબર નથી. નહીં, હવે તો સીધો 28નો ટાર્ગેટ બાંધી કરીને પ્રયાણ કરવાનું છે. તો મારે કેવું છે, 28 કરવી છે. જેને નવાઈ કરવી છે હવે જાગી જજો અને જોડાઈ જજો, કારણ કે હવે આ જ દિવસો રહેલા છે ને. આ દિવસો એટલે તપનું માધ્યમ, તપ સાક્ષીયતે કર્મ. કારણ કે કર્મ ખપાવા છે તો તપ સિવાય કર્મ ખપે તેમ નથી. તો આ કર્મ ખપાવવા માટેનું એક માધ્યમ આપણને મળ્યું છે અને આવું મહાન કાર્ય કરવું છે એના માટે આ દીનપણાના ગુણને પણ પ્રાપ્ત કરવું પડશે. કે માર્ગમાં ચાહે ગમે એવી તકલીફો આવે, હા, વાવાઝોડા આવે, વંટોળો આવે, વરસાદ આવે, આંધી આવે, તુફાન આવે, જેને આવું એ આવવા દો, પણ મારું લક્ષ્ય જે રહેલું છે, મેં જે બાંધ્યું છે, મારે તો ત્યાં પહોંચવાનું જ છે. આવું એક લક્ષ્ય તૈયાર કરો, જેમ સેન મિત્રે પોતાનું લક્ષ્ય તૈયાર કર્યું છે ને. કેટલું જે પણ તકલીફ આવે અને વિચાર કરજો, આજકાલ નહીં, 7 વર્ષોથી આ પ્રયત્ન જેના ચાલુ રહેલા છે. કોઈ પણ રીતે મારે ઓલા 9માં નંદ રાજાએ જે ખજાનો દાટ્યો છે એ ખજાનો મારે પ્રાપ્ત કરવો છે. તમે કોઈ દિવસ તો કહો અમે અમારે ભગવાન મહાવીરનો ખજાનો પ્રાપ્ત કરવો છે. હા, તો ચાલવું પડશે. હા, એ ખજાનાને પ્રાપ્ત કરવા માટેની તૈયારી રાખવી પડે. પછી ચાહે માર્ગમાં ગમે એવી તકલીફો આવે, પીછેહટ કરવાનું નામ જ નહીં લેવાનું. કારણ કે અમારા ખુદ ભગવાન મહાવીર પણ એ માર્ગે ગયા હતા અને એ માર્ગે એમને પણ તકલીફો આવી હતી. આ તો એક નિયમ છે ભાઈ. ત્યાં સુધી પહોંચવું આ એક નક્કી બનાવી લેવાય. પછી તકલીફો તો આવવાની છે. જો ભગવાન જેવા ભગવાનને તકલીફો આવતી હોય તો હું વળી કહું કે મને તકલીફ ના આવી જોઈએ. અરે બીજે વિચાર કરજો. અહીં આવ્યા ને અહીંયા કોઈક આપણા માટે નબળી વાત કરે ને તો એ મારા માટે એમ કેમ ચલાવી. હા, અને ઘણા તો આ મૂકવાની તૈયાર. હા, લેવો મૂક્યો ઉપાસ રહે. મને તો આ નથી સમજાતું કે જો તમે આ રીતે આટલી એક નાનકડી વાતના કારણે તમારા મનમાં આટલી બધી રાઈ ભરાઈ જતી હોય, આ ઉપાસરે મૂકી દઈએ, ધર્મગુરુ મૂકી દઈએ, ધર્મ મૂકી દઈએ, તો સમજી લેવો તમે ડૂબવા માંડ્યા છો. હા, દીવો લઈ કુએ પડ્યો, ધિકાર છે મુજને ખરે. આ દીવો લઈને કુવામાં પડવાની વાતો છે, આથી કરીને ડૂબવાની વાતો છે. કે ભાગ્ય યોગ જેને કહી શકાય કે અમને પાટીઓ મળ્યો હતો. આમ તો સંસારમાં ડૂબતા હતા, હા, દરિયામાં ડૂબતા હતા, પણ ભાગ્ય યોગે અમને પાટીઓ મળી ગયો. અને એ પાટીઓ મળ્યા પછી પાછો છોડી દેવાનું ન છોડાય. ગામ જેને જે કેવું હોય કે, અમારા માટે જેને જે વાતો કરવી હોય કરે. હા, મને કોઈ ગાળો આપે, મને કોઈ ધક્કે ચડાવે તો પણ આ પાર્ટીઓ મારાથી છોડાય નહીં. કારણ કે આ તો પરમ તારક છે, આને છોડાય? પાકું ને. હવે હું કહું છું સમજાય તો છે ને આમ તો. હા, તો વાંધો નહીં. શું આમાં તો ઓલું નથી ને, અંગત ને ઓલું ને. અમે તો એવું કંઈ નથી રાખતા. અમે તો બધાને જો એક સાથે બધાને આપીએ છીએ ભાઈ. આમાં કંઈ વાત જ ના આવે. પણ વિચાર કરજો, આ જે દિન હોય ને એ આવા બધા આવી જાય, તરત મૂકી દે. અને જોજો આ જ છોડાય. બીજું છોડો છો. તમને કોઈ એમ કે કાળો બજાડ્યો હશો ને એમ કોઈ દી કર્યું? આ લે, આ ધંધો બંધ આજથી. કેમ? ધંધા માટે તમને આવી કોઈક વાતો કરે તો મૂકો છો ધંધા. હકીકતમાં જો તમારામાં એ સાત્વિકતા હોય ને, એટલું બધું તમારા મગજમાં રાઈ ભરેલી હોય, તમારે કેવું છે એ જ ઉપાય અહીં કરો, મૂકી દો. આજથી ધંધો બંધ નથી કરવો. તમારા ઘરવાળી માટે કોઈક બે વાતો નબળી કરે તો હા મૂકી ઘરવાળીને. હકીકત તો હું તમારી પીઠ થાવડું.
તો જોજો આ વાત રહેલી છે, ત્યાં તમે કબૂલ નથી થતા, પણ આ ધર્મની વાત આવે તો મારે કેવું છે, અહીંયા તો કદાચ કોઈક માથું ઉતારી લે ને તો હસતા હસતા ઉતારી લે, બાકી આ સ્થાન મારાથી છોડાય નહીં. હા, કારણ કે આ તો પરમ પવિત્ર તારક એવા સ્થાન પ્રબળ પુણ્યોદય પ્રાપ્ત થયા ને તો મળે, અને આવા મને મળ્યા છે, મારા પુણ્ય છે, એને શું મારે છોડી દેવાના? બાકી લોકો છે, દુનિયા છે ને, એ તો ગમે એમ બોલશે. હા, કારણ કે દુનિયા છે, આપણે કહીએ ને દુનિયાના મોઢે એ બધું આવડે છે. હા, તો આવા ટાઈમે આ બધું યાદ રખાય કે ભાઈ એ બોલે છે તો બોલવા દઈએ. હા, દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે પ્રભુ ભજનમાં રહીએ. પ્રભુ ભજનમાં આવો ને એટલે પછી આ સ્થિતિ આવી જોઈએ. દુનિયા છે તો બોલ્યા કરે, તમારા માટે નહીં અમારા માટે બોલે. હા, અને અત્યારે તો કળિયુગ છે, અને તમે તો મંડો તો જે હાથમાં આવે એ. હા, પછી વિચારો નહીં કે આ કોની અમે નિંદા કરીએ છીએ, કોની અમે ટીકા કરીએ છીએ, કોની વાતોમાં અત્યારે અમે રસ પુરાવી રહ્યા છીએ, એ બધું અત્યારે ભૂલાઈ જાય છે. બાકી હકીકતમાં કીધું ને, દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણ પાત્ર રહેલા છે ને, એની કોઈ સંજોગોમાં પણ ટીકા ટિપ્પણી ન થાય, તો મૂકવાની વાતો ક્યાં આવે? બાકી પ્રસંગ તો આવ્યા કરવાના છે. વિચાર કરજો, ભરતુરી જો આ બધું યાદ આવે છે. 92 કરોડ મારવાનો ધણી, રાજપાટ વૈભવ બધું છોડી કરી, સાધુ બની કરી અને નીકળી પડ્યા છે. અને એમાં એક દિવસ જેને કહે કે બપોરનો ટાઈમ રહેલો છે, એક ઝાડની નીચે આરામ કરવા માટે લાંબા થઈને પડ્યા છે. એવા ટાઈમે બરોબર એક બે બેનપણીઓ પાણી ભરવા માટે જઈ રહી છે, એ જ રસ્તા ઉપરથી. રસ્તા ઉપર જયારે પાણી ભરવા માટે જઈ રહેલી છે, એમાં એકની નજર પડી અને ઓળખી ગઈ કે 92 કરોડ માળવાનો ધણી. એટલે બીજી શૈલીને કે છે, જો આ 92 કરોડ માળવાનો ધણી બધું રાજપાટ વૈભવ બધું છોડી કરી અને અત્યારે ધરતી ઉપર સૂતેલો છે. ધરતીની જેણે પથારી કરી છે ને આકાશનું જેણે ઓઢણું કર્યું છે, આ ધરતી ઉપર સૂતો છે. 92 કરોડ મારવાનો ધણી. ભર્તુવરી છે ને કે ઊંઘમાં નથી, એની કાગ નિંદ્રા છે, ખાલી એમ જ પડ્યા છે. કાન સરવાર એટલે એ પણ સાંભળી રહ્યા છે. એટલે બીજી સખીએ એને જોયું અને જોઈ કરીને કે આ તારી વાત બરોબર છે, એમાં હું જો 92 કરોડ મારવાનો ધણી, તું કે બધું છોડ્યો, પણ જો હજી એને હાથનો ઓસીકો નથી છૂટ્યો, ઓસીકો કરીને આમ સૂતો છે. હા, હાથનું ઓસીકું કરીને સૂતો છે, એટલે હાથ હજી આ દુનિયા છે. એટલે ભર્તૃહરિયા સાંભળ્યું, વિચાર કરે છે કે એની વાત સાચી છે. આ પણ શા માટે જોઈએ? હાથનું ઓશીકો આપણે મારી મજબૂરી કહેવાય ને, એટલે એને માથા નીચેથી છે ને હાથ કાઢી નાખ્યો. જેવો હાથ કાઢી નાખ્યો ને એટલે જો સંસાર છોડ્યો, પણ સહન તો આટલું નથી થતું, આટલું એ સહન નથી, જો હાથ કાઢી નાખ્યો. ત્યારે ભર્તુરે વિચાર કર્યું કે આ દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે પ્રભુ ભજનમાં રહીએ, આ લોકોના ભરોસે ન રહેવાય. હા, પછી તેને જે વૈરાગ્ય શતક લખ્યું છે ને, બહુ અદભુત વાતો આમ અંદર લખેલી છે. અને કે જે ખરેખર કે દુનિયા છે એ તો તમે સારું કરશો તોય બોલશે, ખરાબ કરશો તોય બોલશે, તમે ઉપાસરે આવશો ને તોય બોલશે. આખો દિવસ ઉપાસનમાં જ પડ્યો છે, કઈ ધંધો છે નહીં. હા, અને નહીં જાઓ ને તો બોલશે, જો આટા માર્યા કરે છે ઉપાસરેમાં જ. આ તો ભાઈ દુનિયા છે. હા, તમે આમ હાલશો તોય બોલશે, આમ હાલશો તોય બોલશે, પણ તમારે શું કરવાનું એ તમારે નક્કી કરવાનું છે. 7 વર્ષોથી સેન મિત્ર આ ખજાનો પ્રાપ્ત કરવા માટે મંડી પડ્યો છે. હા, અને આપણને આપણા ભગવાન મહાવીરનો ખજાનો પ્રાપ્ત કરવો છે. વચ્ચે ગમે એવી તકલીફ આવે, સંકટ આવે, આપણને દગવાનું નથી. અને અત્યારે સેન મિત્ર આ જ કાર્ય માટે તો વિચાર કરજો, દરમજલ કરતો કરતો પહેલા એના માટે ઘણો વિચરી ચૂક્યો છે, પણ હવે અત્યારે જેને જે હા અને ગોખી લીધું છે બરોબર, એને ખબર છે કે આ અહીંયા અટકે એટલે ગુરુદેવ અહીંયા જ અટકે છે, એટલે મારે જવાબ દઈ પાટલીપુત્ર નામના નગરની અંદર આવ્યો છે. બસ આ જ કાર્ય, બીજું કોઈ કાર્ય નથી. મેળો માણવા નહોતો આવ્યો, એ તો વચ્ચે આવી ગયું, મણાઈ ગયો. બાકી મુખ્ય લક્ષ્ય તો એનો આ જ રહેલો છે. અને અત્યારે ત્યાં આવી કરીને એને જે પોતાની એક બાજી પાથરી છે, અને અત્યાર સુધી આપણે સાંભળી ગયા, મકાન ભાડે રાખ્યું,
જે પણ એના સાથીઓ હતા, જે વ્યસનો હતા, એ વ્યસનોનો બધાનો ત્યાગ કરી દીધો. જ્યાં સુધી આપણે અહીંયા રહેલા છીએ ને આપણું કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી આ બધું વસ્તુઓનો ત્યાગ. અને વિચાર કરજો એટલી મર્દાનગીથી જેમણે હાથમાં પાણી લઈને બધું છોડી દીધું છે. અને સજ્જન બની કરીને આવ્યા છે, કારણ કે સજ્જનના મહોલ્લામાં રહેવાનું છે, અને સજ્જનના મહોલ્લામાં રહેવું હોય તો સજ્જન બનવું પડે. બરોબર ને? હા, આપણને પણ ભગવાન મહાવીરના માર્ગે ચાલવું છે તો ભગવાન મહાવીર જેવા આપણને પણ બનવું પડશે, વીર મહાવીર બનવું પડશે. અને એ દિવસો આવી રહ્યા છે. અહીં કને ખરેખર જેને કે આપણે એ વાતને જોઈ ગયા કે અહીંયા બધું ગોઠવાઈ ગયું. પાકશાસ્ત્રી પણ સાથે લઈ લીધેલું છે, 2 દાસ 2 દાસીઓ, બધી વ્યવસ્થા રહેલી છે. અને નગરનું પણ જેણે નિરીક્ષણ કરી લીધું, અમુક વેપારીઓને મળી પણ લીધું, પોતાની ઓળખાણ પણ આપી દીધી, પોતે શા માટે આવ્યા છે એ પણ જેમણે રજૂઆત કરી દીધી. અને આ વાત ફેલાતી ગોલક શેઠના કાને પણ આવેલી હતી. હજી સુધી બેયનું મિલન નહોતું થયું, પણ જેને કહે છે કાલે આપણે ગયા ત્યારે પહેલું મિલન પોતાના જે 2 સાથીઓને સાથે લઈ કરીને ત્યાં ગયો અને ગોલક શેઠની દુકાને જઈ કરીને જય જિનેન્દ્ર, બોલો, એક વૈશાલીનો મહાચોર પણ જય જિનેન્દ્ર કરીને સજ્જનનો આ વેશ ધારણ કર્યું છે. અને ખરેખર વેપારીને સોજે એવા જ પ્રકારનું એનું ધોતિયું, એવો ઉપરનો ખેસ, ગળામાં મોતીઓની માળા. હા, એક વેપારી અને શ્રીમંત વેપારીઓએ એવો વેશ જેને ધારણ કર્યું છે ને ભલું ભલા. અને લગભગ મોટા ભાગના તો છે ને 12માં જ અંજાઈ જતા હોય ને. અને એમાંય પછી એની જીભ ઉપર તો જાણે સરસ્વતી બેઠી હોય. હા, એવી મીઠાશ ભરેલી જીભ. અને જય કરીને એને પ્રણામ કર્યા, જય જિનેન્દ્ર કર્યા. ગોલક શેઠને પોતાની ઓળખાણ આપી. અને જ્યારે એ ઓળખાણ જાણી એટલે વિચાર કરી કે હા, નામ તો સાંભળ્યું હતું. આવકાર આપ્યો, બેસવા માટે ગાદી તકીઓ આપ્યા પોતાની બાજુમાં, ત્યાં બેસાડ્યું. હા, બેસાડ્યું. તરત પહેલા પાણી આવ્યું, પાણી પાયું, પાણી પછી તરત ચા આવી. શું આપુડી બાપુડી જગુડી ડખુડી, હા, એ બધું તમારી પાસે વાતો આવી ગઈ છે. હા, હા, 4 પ્રકારની ચા છે. ચા આવી, ચા પીધી, પછી કેટલીક વાતો કરી. ગોલક શેઠ પણ, કારણ કે એક નિયમ છે અમારે ત્યાં તો કે કોઈ પણ હોય, આ તો એક વેપારી બની કરીને આવ્યો છે જેની થોડી ઘણી આગળથી માહિતી મળી ગઈ છે, પણ કદાચ કોઈક માહિતી ન મળે એમને એમ પણ કોઈ આવે ને તો એથી તારા આંગણીયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. આપણા દેશની આ જ સંસ્કૃતિ છે. અને ખરેખર વિચાર કરો તો આપણું ગુજરાત છે ને બહુ મહત્વપૂર્ણ રહેલું છે. તમે બીજે બધે જાઓ, હા, એનો આવકારો તમે જોઈ લ્યો, આપણા ગુજરાતનો આવકારો આપણો જોઈ લ્યો, કચ્છ કાઠિયાવાડ ગુજરાતનો, એમાં એક વસ્તુઓ જોવા જેવી છે. હા, જો બીજા બધે ત્યાં તમે જશો તો વેલકમ ને નહીં, આવા શબ્દોથી તમને આવકારશે. અને જવાનું હશે ત્યારે શું કહો, બાય બાય ટાટા, બરોબર ને, બાય બાય ટાટા કરે. વિચાર કરો આપણો આવકાર કરો. હા, આવો. જ્યારે પણ કોઈ આવે ને ત્યારે આપણે પહેલા આવકારો આપીએ, આવો, કેવો મીઠો. હા, આવો. અને જ્યારે જવાનું થાય ને ત્યારે આવજો. આપણે બોલી જઈએ, એક શબ્દો પકડો ને આમાં રમવાની મજા તો આવે. હા, જોજો એમ કને પહેલામાં કીધું આવો, અને જ્યારે જતો હોય ત્યારે આવજો. એટલે સીધું બીજી વખત આવવાનું આમંત્રણ પણ આની અંદર પડેલું છે, ફરી આવજો. હા, ઓલામાં તો ટાટા કરે ટાટા બાય, હવે જાઓ. હા, પાછું ફરીને જોવાની વાત જ નહીં. અહીંયા તો વિચાર કરજો કેવું જવામાં પણ જેને કે આવવાનો આવકાર પડેલું છે. બહુ મહત્વના. હવે તો ઘણા બધા શબ્દો છે, ઘણી બધી વાતો રહેલી છે. વડીલોએ જે કંઈક આ કાઢ્યું છે ને, અદભુત સમજી વિચારને બધી વાતો કરી છે, મહત્વપૂર્ણ વાતો રહેલી છે. અહીં કને ગોલક શેઠે પણ આવકાર દીધો, કારણ કે આ તો અમારા લોહીની અંદર હા ઘૂંટાયેલું છે. ગમે એવી પરિસ્થિતિ હોય પણ આંગણે કોઈ આવ્યો હોય ને, અરે ત્યાં સુધીની વાતો પડી છે, અત્યારે હું છેડછાડ નથી કરતો, પણ ત્યાં સુધીની કે પોતાના સગા દીકરાનું જેને ખૂન કરેલું હોય
અને એવો જ્યારે આંગણે આવ્યો હોય ને તો એને પણ એ બધું ભૂલી કરીને પહેલાં આવકાર દેવાનો, જાકારો નહીં દેવાનો. આવા પ્રસંગો બન્યા છે. કોક બાપનું ખૂન કરેલું હોય ને એ દીકરાને આંગણે આવેલો હોય, હા, એની ઘરવાળીને આંગણે આવેલો હોય તો પણ ત્યારે આંગણે આવ્યો છે ને એને આવકારો જ દેવાય. અને એટલે તો ત્યારે અમારે ત્યાં આવા ખૂની પ્રસંગો બનતા હતા ને, અને છતાંય જ્યારે સમજણના એ ઘરમાં આવતા હતા ને સામે ચલાવી કરીને જતા હતા ને એ મિચ્છામી દુક્કડમ કરવા એટલે તરત મિચ્છામી દુક્કડમ થઈ જતા હતા. આજે આપણે આંટીઓ બધી રાખીને બેઠા છીએ. નહીં, મારે તો નથી જ નમવું. એ ભલે નમી જાય, એ ભલે મિચ્છામી દુક્કડમ કરી જાય, મારે તો નથી જ કરવાનું. હા, આવી આંટીઓ જે લઈને બેઠા છે ને ખરેખર આંટીઓ કાઢવાની જરૂર છે. અને અત્યારે નહીં કાઢીએ તો ક્યારે કાઢશું? અને નહીં કાઢીએ ને તો એ જ આંટીઓની અંદર છેલ્લે તું જ ઘૂંટાઈ જઈશ. હકીકત પછી છે આંટીઓમાં કરોડિયો ઝાડ કેમ ઘૂંટતો હોય છે બીજા માટે, છેલ્લે એ પોતે જ અંદર ફસાઈ જતો હોય છે. માટે મારે કેવું છે કે એક પણ આંટી ન રહેવી જોઈએ, આંટીઓ કાઢવાનો અવસર રહેલો છે. એટલે મારે કેવું છે આ પ્રસંગ આવી રહ્યા છે એને વધાવજો. ગોલક શેઠે તો આવકાર આપ્યો, મીઠો મધુરો, પાણી પાયું, ચા પીવડાવી, કેટલીક વાતો પણ કરી. હા, અને થોડી એવી વાતોની અંદર પણ જાણે એક આત્મીયતાના ભાવ પ્રગટી ગયા. સજ્જન માણસ છે. અને કીધું ને માણસની પોલ અને લાકડીની ખબર ન પડે. સારા સારા માણસો છેતરાઈ જાય. કારણ કે એને નાટારમ પણ એવો જ કર્યો છે. બહારનો એનો દેખાવ એવું, એનું વર્તન અત્યારે એવું, હા, એટલું નમ્રતાનું ભાવ અંદર ભરેલું છે. જીભ ઉપર એવી જ મીઠાશ રહેલી છે. હા, અને ગોલક સાથે જે થોડી ઘણી અલગ જલપ હતા જે ત્યારે વાતો કરી, અને એ વાતોની અંદર ગોલક શેઠને પણ થયું કે એક સજ્જન માણસ આવ્યો છે. મારી દુકાનની બાજુનો મોહલ્લો જે રહેલો છે એમાં જ આવેલો છે. અને સજ્જન માણસ તો જ્યાં પણ આંગણે આવે ત્યાં આનંદ આનંદ ને આનંદ જ હોય. અમારે ત્યાં પહેલા આ જ પડોશ પણ ગોતા હતું ને તો આ સજ્જનોનો પડોશ રહેતો હતો. અને આવો સજ્જન પડોશ રહે તો શાંતિ રહે. ગોલક શેઠને પણ આનંદ થયું. આને વધારે બેસવું પણ નહોતું. એને ખબર હતી કે ભાઈ મારે મારું વજન ઘટાડવું નથી. શું તારે કેટલા કિલો છે? ઘણાના વજન વધી ગયા હોય. ડૉક્ટર કે વજન ઘટાડો. એ વજનની વાત અલગ છે, અહીંયા હું જે વજનની વાત કરું છું એ અલગ છે. સમજવાનો પ્રયત્ન કરતા રહેજો. હા, અને કીધું મારે મારું વજન ઘટાડવું નથી. હા, મારી શાક તો અહીંયા બનાવી જ રાખવી છે. અને એટલે થોડોક ટાઈમ બેસી કરી અલગ જલ વાત કરી. હા, અને ત્યાંથી ઉઠે છે. અને ઉઠે છે ત્યારે એટલું જ નહીં, સાથે આમંત્રણ પણ આપી દે છે. આપની નજદીક જ છું, આપનો પડોશી જ છું. હા, શેઠ ક્યારેક ટાઈમ મળે તો મારું આંગણું પવિત્ર કરજો. હા, આપની થોડીક ભક્તિનો લાભ મને જરૂરથી આપજો. કીધું હા, અવસર હશે ત્યારે જરૂરથી પધારશું. પણ આપ તો આ બજારમાં જ રહેલા છો. હા, તો જરૂરથી ફરી વખત પણ દુકાને પધારજો. અને મારા જેવું કંઈ પણ કામકાજ હોય તો કંઈ પણ કામકાજ હોય ક્યારે પણ જરૂરથી આવજો. આપનું છે. જોજો થોડા સમયની અંદર એને એવી બધી વાતો કરી કે જેને એમ કહી શકાય કે એને ફરીથી આવવા માટેનો, પોતાનો અહીંયા પગ જમાવવા માટેનો સમય મળી ગયો છે. હવે આવી રીતે આવાગમન ચાલુ કરી અને સૌ પ્રથમ તો હજી પણ પોતાને માત્ર અત્યારે પહેલું કાર્ય તો એ જ કરવાનું છે કે આ ગોલક શેઠ અને આજુબાજુના લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનું છે. એટલે અત્યારે એ જ કાર્ય કરી રહ્યો છે. અને એ કાર્ય હજી પણ કરવા માટે કેવા હજી પ્રયત્ન કરતા રહેશે. આગળ હજી બીજી પણ કેટલીક વાતો છે. અને એ હજી આપણા હાથમાં હજી આવતીકાલનો એક દિવસ છે. પછી આને આપણે બ્રેક આપશું અને ચાલુ કરશું આપણા જે કાલે વ્યાખ્યાનના વિષયો તમારી પાસે મૂકી ગયા છે. એ પર્વાધિરાજ પર્યુષણ પર્વના 8 દિવસના અલગ અલગ વિષયો પર આપણે વાતો કરશું. એની અંદર જે પણ આવે પણ અત્યાર સુધી કહું તો આપણે બહુ સારું એવું વાતાવરણ તો બનાવી જ લીધેલું છે. કારણ કે આ જે 7 સ્ટેપ આપ્યા ને એમાંથી આપણને બધી જ વાતો આપી. નિજાત્મ, નિંદા, ગુરુ ભક્તિ, દાંતિ, દાન, દયા, દીનતા, બ્રહ્મચર્ય, આ બધા જ મહત્વપૂર્ણ પગથિયા આપણને મૂકી દીધેલા છે. એટલે હવે એના માટે કંઈ કહેવું ન પડે. હવે મિચ્છામી દુક્કડમની વાત કદાચ ન કરીએ તો એ ચાલશે. પણ આ દિવસો જેવા છે કે ન કરવાની ઈચ્છા છતાં થઈ જતી હોય છે.
દાનની વાતો છે, દયાની વાતો છે, આ બધા તો છે ને પર્વાધિરાજ પર્યુષણ પર્વના બધા પ્રાણ છે. હા, તેવા પ્રાણોની વાતો પણ આપણે વચ્ચે વચ્ચે કરતા રહીશું. સમયે સમયનું કામ કરતું જાય છે. આવતીકાલનો જે દિવસ રહેલો છે, આમ તો પર્યુષણનો હજી એક દિવસ આ કાલનો વચ્ચે છે, પણ જે જાપ રહેલા છે આપણા અખંડ જાપ, એ અખંડ જાપ આવતીકાલથી જ શરૂ થઈ જવાના છે. સવારના 6 થી સાંજના 6 સુધી, સવારના 6 થી કરીને 1 કલાકના જાપ રહેલા છે. પણ આ અખંડ જાપ રહેલા છે, જેની સાંકળ તૂટવી ન જોઈએ. અને જે નામ કાલે આપણે જે થોડા બાકી હતા એ તેમે પૂરા પણ થઈ ગયા છે. અત્યારે ટોટલ આવી ગયું છે અને એ ટોટલ નીચે પણ લગાવી દેવામાં આવશે. અત્યારે હું નામ બોલી જાઉં છું. કંઈક પણ હોય તો હવે જે પણ કંઈ વારી ફેરી કરવી હોય, આગળ પાછળ કરવું હોય તો એ જવાબદારી તમારી, અમારી નહીં આવે. અમે છૂટ્યા, બરોબર ને? રાંધી દીધું તમને. હવે તમારે જમવાનું છે. એમાં કોકને વહેલું ન ફાવતું હોય, મોડું ફાવતું હોય, તો જેને મોડું ન ફાવતું હોય, વહેલું ફાવતું હોય, એ હવે જે કંઈ કરવું હોય તમે અંદરો અંદરામ, તમારી અનુકૂળતા નથી તો કોક બીજાને ગોઠવો. તમારી ન હોય તમારા ઘરમાંથી કોઈકને મોકલો, પણ આ ધારા ચાલુ રહેવી જોઈએ. તો અત્યારે જે નામ આવી જાય છે હું બોલી જાઉં છું ફટાફટ. પહેલા સૌથી પ્રથમ 6 થી 7 મધુબેન પંચમિયા અને મનીષાબેન વાઘેલા, 7 થી 8 બિપિનભાઈ પારેખ, જયેશભાઈ કોઠારી, 8 થી 9 કૌશિકભાઈ સંગોઈ, કનુભાઈ દલવાડી, 9 થી 10 નીતિનભાઈ સોખી અને દિલીપભાઈ શાહ, 10 થી 11 ભાનુબેન બાવીસી અને હેતલબેન ગોસલિયા, 11 થી 12 નયનાબેન સોખી અને ઝવેરબેન ભેદા, 12 થી 1 ગુંજનબેન શેઠ અને શૈલાબેન શાહ, 1 થી 2 મયંકભાઈ મહેતા અને રાકેશભાઈ ગોયાણી, 2 થી 3 કૃપાબેન દાગા અને અશીલાબેન વોરા, 3 થી 4 આશાબેન મહેતા અને પ્રીતિબેન ગોયાણી, 4 થી 5 નારંગીબેન અને મનીષાબેન ગાલા, 5 થી 6 છેલ્લા જાગૃતિબેન વોરા અને ભારતીબેન ટોલિયા. આમ ટોટલે ટોટલ અત્યારે પાસે આપણી પૂરા નામ આવી ગયા છે. તો આ જાપમાં તમે ગોઠવાઈ જજો. અને સાથે બપોરે 3:30 થી 4:30 ઉર્સ ગરમના સમૂહ જાપ રાખવામાં આવેલા છે. અને શ્રી યંત્ર નું પૂજનનું પણ લાભ પ્રાપ્ત કરી શકશો. તો દર વખતે જેમ આપણે કરીએ છીએ એ પ્રમાણે ત્યાં શ્રી યંત્ર પણ મૂકવામાં આવશે, જેનો પૂજનનો પણ લાભ મળશે. હું પોતે નીચે આવીશ અને વિધિ સાથે માંગલિક શ્રવણ કરાવીને આપણે જાપ શરૂ કરશું. અને જ્યારે જાપ પૂરા થશે ત્યારે પણ માંગલિક સાથે પૂર્ણાવતી આપણે કરશું. તો આ ક્રમ પણ આવતીકાલથી ચાલુ થઈ જવાનું છે. તો દરેકે દરેક જોડાજો, જેટલું લાભ લેવા એટલું લેવાનો પ્રયત્ન કરજો. અને પર્વાધિરાજ પર્યુષણ પર્વને વધારવાનો પ્રયત્ન કરજો. છે કંઈ તારું મેં ગૂંટી દીધું, પકાવી પણ દીધું અને પીસી પણ દીધું. મહારાજનું જ કામ કરવાનું છે ને. હમણાં વાત નીકળ્યો આ શિબિરમાં, તો મેં કીધું ભાઈ મહારાજ, મેં કીધું રાંધવા માટેની વાત હતી. મેં કીધું આ છે ને અમને આમંત્રણ આપે, એટલે એ ઓલા જનોઈ વાળા મહારાજની વાત હતી. અમે અહીંયા મુપતિ વાળા મહારાજ છીએ. તો ચાલો, પણ અમારું કામ તો એ છે રાંધી રાંધી પીરસી અને તમને પ્રેમથી ભોજન કરાવીએ છીએ. તો જેટલા પ્રેમથી અમે ભોજન કરાવીએ છીએ એટલા જ પ્રેમથી તમે એમ કયો તો ખરો કે અમે પણ એટલા જ પ્રેમથી ભોજન કરીશું. બસ તમે કરાવતા રહ્યો, અમે કરતા રહીશું. આમ રણકો આવવો જોઈએ તો અમને એમ લાગે કે ભાઈ ના સૂતા નથી. હા જો ઘંટડી વાગી એમને વગર ઘડિયાળે ખબર પડતી હોય હા કે ભાઈ ટાઈમ થઈ ગયો હવે સમેટો. તો ચાલો સુંદર મજાના ભાવ સાથે આરાધક ભાવમાં આગળ વધતા રહેજો. બાકી દાતાઓના નામ આવતા જાય છે, નીચે બોર્ડ ઉપર લખાવતા જાય છે. હજી પણ અમુક નામ લખવાના બાકી છે, લખાતા જશે. પણ મારે કેવું છે બસ તમે એમ તમારું કર્તવ્ય બજાવતા રહ્યો. જેટલું થાય એટલું પુણ્યનું ઉપાર્જન અત્યારે કરવાનો અવસર છે, કરતા રહ્યો. ક્યાંય ચૂકતા નહીં. તો ખરેખર સુંદર મજાની આત્મ કમાણીનો એક જથ્થો તમારા ખાતામાં જમા થઈ જશે. એ જ મંગલ ભાવના સાથે વિશેષ અવસરે
પચખાણમાં આજનો ઉપવાસ છે. કોઈ વાક્ય નવકારસી પૌર્ષી એકાશણમ દિવ્યમ પિયારમ પચખાઈ અષણમ ખાઈમમ શાઈમમ નથણા ભોગેણમ મહત્રાગરણમ સૌ સમાઈવત્યાગરણમ અપાણમ વો શિરયા. આજના બ્યાસણા સૂર્યગે નવકારસી પૌર્ષી બ્યાસણમ તિવ્યમ પિયારમ પચકાઈ અષણમ ખાઈમમ શાઈમમ નથણા ભોગેણમ માત્રાગરણમ સૌ સમાઈવત્યાગરણમ અપાણમ વો શિરયા. એક લોગસનો કૌશક ધારી લેજો, કૌશક કરાવજો. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. લેજો સૌ સૌને ધાર્યા પ્રમાણે પચખાણ અને માંગલિક ભાવભાન. લેજો સૌ સૌને ધાર્યા પ્રમાણે પચખાણમાં આજે દ્રવ્યની મર્યાદા કરતા આજે 15 દ્રવ્ય ઉપરાંતનો ત્યાગ પ્રથમ પચખાણે. બીજા પચખાણે વાહનની મર્યાદા કરતા 3 વાહન ઉપરાંતનો ત્યાગ બીજા પચખાણે. અને ત્રીજા પચખાણે ધમ સારહીણમ એ પદની એક માળા કરવી. આ 3 પચખાણમાંથી આપની અનુકૂળતા મુજબ દેવગુરુ ધર્મની સાંખે ઉપયોગ સહિતના પચખાણ પાડવા. તસ્બંતે પરેક મેં નિંદિયે ગરીએ અપાણમ વો શિરયા. નમો રિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રયાણં નમો લોહી સવસારુણં. એસો પંચનમુકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવેશે પરમં મહાવૈ મંગલમ. જય ગુરુદેવ. ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમો મંગલમ. ચતારી લોગુત્તમારિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમો લોગુત્તમો. ચતારી શરણં પવજ્જામિ અરિયંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 મંગલિક 4 ઉત્તમ 4ના શરણા કરે નર જેય ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંતર. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરી જે ગુણ ગાય તે પ્રાણી તરી મોક્ષે જાય. સંસાર મહી શરણાચાર અવર્ણ શરણું કોઈ જે નર નારી આદરે તેને અક્ષય અવિચારે પદે હોય.
तो आया। जय 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 श्री महावीर स्वामी भगवान की गच्छाधिपति आचार्य श्री देवकी स्वामी की उपाध्याय श्री नानचंद्र महाराज साहेब की युवाचार्य श्री विनय चंद्र महाराज साहेब की पंडित रत्न श्री कुशल चंद्र महाराज साहेब की स्वर्गवान सेवा भावी श्री कीर्तन चंद्र महाराज साहेब की वर्तमान आचार्य बांधवाचार्य श्री भोड़ा भगवान भाई चंद्र महाराज साहेब की विजय वक्ता श्री विमल चंद्र महाराज साहेब की मधुर कपिल श्री जितेंद्र चंद्र महाराज साहेब की ब्रह्मचारी सवे साधु संत की याकोब संत की जय शासन जय